ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગના શ્લોક ક્રમાંક 2. ભગવાને જે સંસાર વૃક્ષનું દર્શન કરાવ્યું એ જ સંસાર વૃક્ષનું આ શ્લોકમાં અવયવો સહિત વિસ્તારનું વર્ણન ભગવાન કરે છે. એ આપણે જોઈએ. શ્રી ભગવાન ઉવાચ અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલાઃ અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્યલોકે. રામસુખદાસજી મહારાજ કહે છે કે તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા. સંસાર વૃક્ષની મુખ્ય શાખા બ્રહ્મા છે. બ્રહ્માથી બધા જ દેવ, મનુષ્ય, તિર્યક વગેરે યોનિઓની ઉત્પત્તિ અને વિસ્તાર થયો છે. એટલા માટે બ્રહ્મલોકથી પાતાળ સુધી જેટલા પણ લોક અને એમાં રહેવાવાળા દેવ, મનુષ્ય, કીટ વગેરે પ્રાણીઓ છે તે બધા જ સંસાર વૃક્ષની શાખાઓ છે. જેવી રીતે પાણીને સિંચવાથી વૃક્ષની શાખાઓ વધે છે, તે જ રીતે ગુણરૂપી જળના સંગથી આ સંસાર વૃક્ષની શાખાઓ વધે છે. એટલા માટે જ ભગવાને જીવાત્માનું ઊંચ, મધ્ય અને નીચ યોનિઓમાં જન્મ લેવાનું કારણ ગુણોનો સંગ જ બતાવ્યું છે. સકળ સૃષ્ટિમાં એવું કોઈ સ્થળ, વસ્તુ, વ્યક્તિ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન ત્રણેય ગુણોથી રહિત હોય. એટલા માટે ગુણોના સંબંધથી જ સંસારની સ્થિતિ છે. ગુણોની ઉર્ધ્વમૂલા પરમાત્માનો આશ્રય લેવાનો છે, જેનો ઉલ્લેખ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે આ પદથી આ જ અધ્યાયના 4થા શ્લોકમાં ભગવાને બતાવે છે. મનુષ્ય લોકમાં કર્મો અનુસાર બાંધવાવાળા તાદાત્મય, મમતા અને કામરૂપી મૂળ નીચે અને ઉપર બધા લોકો યોનિમાં વ્યાપ્ત થઈ રહ્યા છે. પશુ પક્ષીઓનું પણ પોતાના શરીર સાથે તાદાત્મય રહે છે. પોતાના સંતાનમાં મમતા હોય છે અને ભૂખ લાગતા ભોજન માટે સારા પદાર્થોની કામના પણ થાય છે. એવી જ રીતે દેવતાઓમાં પણ પોતાના દિવ્ય શરીર સાથે તાદાત્મય, પ્રાપ્ત પદાર્થોમાં મમતા અને અપ્રાપ્ત ભોગોની કામના રહે છે. આ રીતે તાદાત્મય, મમતા અને કામના રૂપી દોષો કોઈને કોઈ રૂપમાં ઊંચ નીચ બધી જ યોનિઓમાં રહે છે. પરંતુ મનુષ્ય યોનિ સિવાય બીજી યોનિઓમાં એ બંધનકારક નથી થતા. જોકે મનુષ્ય યોનિ સિવાય દેવ વગેરે અન્ય યોનિઓમાં પણ વિવેક રહે છે, પરંતુ ભોગોની અધિકતા હોવાને તથા ભોગ ભોગવવા માટે જ તે યોનિઓમાં જવાને કારણે તેઓમાં વિવેકનો ઉપયોગ નથી થઈ શકતો. એટલા માટે તે યોનિઓમાં ઉપરવાળા બધા દર્શાવ્યા છે ભગવાન, એ દોષોથી સ્વયંને અલગ દેખાવાનું સંભવિત નથી. મનુષ્ય યોનિ જ એવી છે જેમાં વિવેકને કારણે મનુષ્ય એવો અનુભવ કરી શકે છે કે હું સ્વરૂપથી તાદાત્મય, મમતા અને કામના રૂપી દોષોથી સર્વથા રહિત છું. ભોગોના પરિણામ ઉપર દ્રષ્ટિ રાખવાની યોગ્યતા પણ મનુષ્ય શરીરમાં જ છે. પરિણામ પર દ્રષ્ટિ ન રાખીને ભોગ ભોગવવાવાળા મનુષ્યને પશુ કહેવું એ પણ માનો કે પશુ યોનિની નિંદા જ કરવા જેવું છે. કેમ કે પશુ તો પોતાનું કર્મફળ ભોગવીને મનુષ્ય યોનિ તરફ આવી રહ્યું છે, પરંતુ આ મનુષ્ય તો પશુ યોનિ તરફ જઈ રહ્યો છે. આમ રામસુખદાસજી મહારાજ વિવેચન કરે છે તે આપને કહી બતાવ્યું. સાધક સંજીવનીમાં એનો ઉલ્લેખ છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજ્ઞાનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ છે ધાર્મિક, એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા દરરોજના અધ્યાય 15 પુરુષોત્તમ યોગના શ્લોકો તમારા સુધી તરત પહોંચી શકે. જેણે સબસ્ક્રાઈબ કર્યું છે એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.